ઉત્તરાયણની પર્વની ઉજવણી પૂરા ગુજરાતમાં ધામધૂમથી થઈ રહી છે। વહેલી સવારથી જ પતંગ ઉડાડવા માટે પતંગ રસિયાઓ ધાબા પર ચડી રહ્યા છે। ત્યારે રાજકોટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ રાજકોટથી જોડાઈ ગયા છે। સીધા ગૌરવ પાસે જઈશું। ગૌરવ, રાજકોટના રંગીલાઓ આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી રંગબેરંગી પતંગો સાથે કરશે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અત્યારથી ધાબામાં ચડી ગયા છે, પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। કેવા દ્રશ્યો ત્યાંથી? ચોક્કસ જ નિધિ, સૌ કોઈ આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી છે તે કરી રહ્યા છે અને ખાસ કરીને આપને અને જી24 કલાકના તમામ જે દર્શકો છે કે તેમને પણ ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સાથે જ આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે કે તેઓ પોતાના પરિવાર સાથે આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે, પતંગ ચગાવવા માટે થઈને અને તેમના પરિવાર સાથે અત્યારે ધાબા પર છે તે ચડી ચૂક્યા છે। તેઓ પણ દર વર્ષે પોતાના મિત્રો સાથે પતંગ ઉડાવી અને ઉત્તરાયણ પર્વની ઉજવણી છે તે કરતા હોય છે। આજે ખાસ કરીને સૂર્ય છે તે મકર રાશિની અંદર પ્રવેશ છે તે કરતો હોય છે અને ખાસ કરીને એટલા માટે જ જે ઉત્તરાયણ પર્વની ઉજવણી છે તે કરવામાં આવતી હોય છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે વિજયભાઈ છે તે અત્યારે પતંગ ઉડાવવાના પ્રયાસો છે તે કરી રહ્યા છે, પરંતુ ક્યાંક પવન છે તે તેમને સાથ ન આપતો હોય એવું ચોક્કસથી જોવા મળી રહ્યું છે। વિજયભાઈ આપણી સાથે। વિજયભાઈ, ઉત્તરાયણ પર્વની ઉજવણી ખાસ કરીને પતંગ જે રીતના શું કહેશો સાહેબ, પતંગ ને પવન સાથ નથી આપતો એવું લાગી રહ્યું છે? નહીં, પતંગને પવન સાથ આપે જ છે, સારો પવન છે। આ વખતે પતંગ જો ચગી ગઈ છે। સવાલ ઉત્તરાયણ એ આપણા માટે બહુ મહત્વનું પર્વ છે, કારણ કે આજે મકર રાશિમાંથી સૂર્ય કર્ક રાશિમાં જાય અને પવિત્ર જેને કહીએ કે દિવસો શરૂ થયા છે અને આજનો દિવસ આપણા માટે ખૂબ મહત્વનો બને છે। ઉત્તરાયણમાં ગુજરાત એ એની સિમ્બોલિક જેને કહીને કે ગુજરાતની પહેચાન જ પતંગ ઉત્સવ છે।